તો ફરી એકવાર ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે। ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હરિયાણા અને દિલ્હીની બોર્ડરને સીલ કરવામાં આવી છે। હરિયાણાની શંભુ બોર્ડર પર આરએએફ પેરામિલિટરી ફોર્સની તૈનાતી કરી દેવાઈ છે। બોર્ડર પર કાંટાળી વાડ અને બેરિકેડિંગ કરવામાં આવ્યા છે, તો દિલ્હીની ટીકરી બોર્ડર પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બેરિકેડિંગ દ્વારા ખેડૂતોને અટકાવવાનો પોલીસ પ્રયાસ કરશે। ઉલ્લેખનીય છે કે તારીખ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં ઘૂસવાની જાહેરાત કરી છે અને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે। તેમના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોએ કેન્દ્ર સામે ફરી એકવાર આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। તો 2021 બાદ ફરી એકવાર ખેડૂતો આક્રમક આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। એક તરફ લોકસભા ચૂંટણીનું વર્ષ તો બીજી તરફ ખેત પેદાશોનો યોગ્ય ભાવ ન મળતો હોવાની ફરિયાદ સાથે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। ત્યારે હરિયાણાના અંબાલાની શંભુ બોર્ડરને રેપિડ એક્શન ફોર્સના હવાલે કરી દેવાઈ છે। બીજી તરફ દિલ્હીની ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરી દેવાયું છે। સિમેન્ટના બ્લોક દ્વારા રસ્તા બંધ કરી દેવાયા છે અને કાંટાની જાળ ફેલાવી દેવાઈ છે, જેથી ખેડૂતોને અટકાવી શકાય। અધિકારીઓનો દાવો છે કે તેઓ ખેડૂતોને સમજાવીને પરત મોકલશે। જો ખેડૂતો નહીં સમજે તો કાયદો કાયદાનું કામ કરશે। किसान आंदोलन के चलते हुए हमने यहाँ पे बॉर्डर सील कर दिया है, शंभू बॉर्डर को, और यहाँ पे जो है फोर्सेस तैनात हैं हमारी, और हमारे साथ आरएफ की फोर्सेस भी रहेगी। और हम उनको तो जब भी वो आएंगे तो हम उनको यही रिक्वेस्ट करेंगे कि वो इससे आगे ना जाएं, और बेसिकली उनको कोई परमिशन नहीं मिली इस चीज़ के लिए, और हम यही चाहेंगे कि वो पीसफुली उसको प्रोटेस्ट को खत्म करके वापस चले जाएं। ખેડૂતોની શું માંગ છે તેના પર પણ એક નજર કરીએ। ખેત પેદાશો માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માંગણી છે। લખીમપુર ખીરીના ઘાયલો અને શહીદોને ન્યાય આપવા માટે પણ ખેડૂતો ક્યાંક આંદોલનના માર્ગે છે। સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે। દેશના ખેડૂતો અને મજૂરોનું દેવું માફ કરવામાં આવે। 2013 ભૂમિ અધિગ્રહણ કાયદો ફરી લાગુ કરવામાં આવે। આ તમામ માંગો સાથે ખેડૂતો અત્યારે ઉગ્ર બન્યા છે।